ભરૂચ કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો। સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતરની રકમથી નારાજ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। 22 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી। મહેસાણા બાયપાસ રોડ પરના વધુ એક બ્રિજની હાલત કથળી। શિવાલા સર્કલથી બાયપાસ પર બ્રિજની હાલત દયનીય બની છે। બે સ્લેબ વચ્ચે લોખંડની લાગેલી પટ્ટીઓ તૂટી જતા ભારે હાલાકી। નબળી ગુણવત્તા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે ઉઠાવ્યા સવાલ। અમદાવાદથી અયોધ્યા વચ્ચેની ફ્લાઇટ સેવાનો પ્રારંભ। અમદાવાદથી ઉપડનારી પહેલી ફ્લાઇટમાં મુસાફરો હાઉસફુલ। વિદેશથી આવેલા લોકોમાં પણ દેખાયો ઉત્સાહ। એરપોર્ટ પર વિદેશી લોકો સાથે નાગરિકોએ લગાવ્યા જય શ્રી રામના નારા। અમદાવાદ અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટની શરૂઆત થતા મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો। અમદાવાદ એરપોર્ટ પર કેક કાપીને ખુશી વ્યક્ત કરવામાં આવી। એરપોર્ટ પર ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના સાંગમાં કલાકારોએ યાત્રીઓનું કર્યું સ્વાગત। અમદાવાદ અયોધ્યા વચ્ચે શરૂ થયેલી પ્રથમ ફ્લાઇટ પહોંચી અયોધ્યા। શ્રીરામના નારા સાથે એરપોર્ટ પર ફ્લાઇટનું થયું સ્વાગત। અયોધ્યા પહોંચેલા ભક્તોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। સુરતમાં કાપડના વેપારીને ભગવાન રામ નામની ધજા અને ટોપી બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો। લક્ષ્મીપતિ ગ્રુપને મળ્યો 2 લાખ ટોપી બનાવવાનો ઓર્ડર, જેમાં ખાસ મકાઈના યાન અને પોલિએસ્ટર યાનનો કરાયો ઉપયોગ। ઓર્ડર પૂરો કરવા કારીગરો રાત દિવસ કરી રહ્યા છે મહેનત। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાટણમાં 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ। આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં 51 લાખ વખત રામ નામ લેખનનો શરૂ કરાયો હતો સંકલ્પ। કાર્યક્રમમાં કલાકારો, સંતો અને બાળકોએ લીધો ભાગ। રાજકોટમાં આરએમસીનો મહત્વનો નિર્ણય। 22 જાન્યુઆરીએ રામ વનમાં લોકોને નિઃશુલ્ક પ્રવેશ અપાશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી નિર્ણય। આજી ડેમના બાજુમાં આવેલું છે પર્યટન સ્થળ રામવન। રામ મંદિરના નિમંત્રણ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે। ભારતીય કોંગ્રેસે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ। તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન મારા જેવા ગુજરાત કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને નિરાશા આપનારું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાના કોંગ્રેસના નિર્ણયથી નારાજગી। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, હેમાંગ રાવલે કર્યો નિર્ણયનો વિરોધ। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વીટ, જેમાં પોતાના જ પક્ષના નેતાઓની નારાજગીને ખોટી ગણાવી। સાથે જ કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુદ્દાને રાજકીય બનાવાયો। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવા પર શક્તિસિંહે કર્યું નિવેદન। કહ્યું, કામના નામે મત નથી મળતા, એટલે રામના નામે મત માંગો છો। ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય। ભાજપ નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કેટલાક વોટ માટે કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો। કોંગ્રેસે ગોત્રના નામના તમામ પક્ષોએ ઉત્સવનો બહિષ્કાર કર્યો। તેમની પાસે પોતાના પાપ ધોવાનો આ અવસર હતો। ભાજપ નેતા ગિરિરાજસિંહે કોંગ્રેસના નેતાઓની સિઝનલ હિન્દુ સાથે સરખામણી કરી। આરોપ લગાવ્યો કે જ્યારે વોટની જરૂર હોય ત્યારે કોંગ્રેસ નેતાઓ સોફ્ટ હિન્દુત્વના માર્ગ અપનાવે છે। સાથે તેમણે નહેરુથી માંડીને અત્યાર સુધીના નેતાઓ પર અયોધ્યા ન જવાનો આક્ષેપ લગાવ્યો। કહ્યું કે કોંગ્રેસમાં નૈતિક તાકાત નથી। હિન્દુ ધર્મગુરુઓએ પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી। રામ જન્મભૂમિના અગ્રણી હિન્દુ ધર્મગુરુ આચાર્ય સત્યેન્દ્ર દાસે કોંગ્રેસ પર નિશાન તાક્યું। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની વાતો રાજનીતિથી પ્રેરિત અને ખોટી છે। આવા લોકોની અયોધ્યામાં કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર પણ નથી। નિમંત્રણનો અસ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓ અયોધ્યા જશે। 15 જાન્યુઆરીએ કરશે દર્શન। કોંગ્રેસ નેતા અજય રાયે કરી જાહેરાત। તેમણે કહ્યું કે રામગઢી અને હનુમાનગઢીમાં દર્શન કરશે। કોંગ્રેસના ડોનેશન અભિયાનમાં સૌથી મોટી ચૂક સામે આવી। રાહુલ ગાંધીની યાત્રા અને પાર્ટી માટે ફંડ એકત્ર કરવાના QR કોડમાં ભૂલ। સૂત્રો મુજબ ખોટી લિંકના કારણે ડોનેટ કરાયેલા રૂપિયા અન્ય કોઈ એકાઉન્ટમાં જતા રહ્યા। પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ અને વેણુગોપાલે જાહેર કર્યું હતું પેમ્ફલેટ। અયોધ્યામાં આવી પહોંચી 108 ફૂટ લાંબી અગરબત્તી। વડોદરાના વિહાભાઈ ભરવાડે તૈયાર કરી છે આ વિશાળ ખાસ પ્રકારની અગરબત્તી।
પ્રજ્વલિત કર્યા બાદ 50 કિલોમીટર સુધી તેની સુગંધ ફેલાશે અને તે સતત 1.5 મહિના સુધી પ્રજ્વલિત રહેશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભવ્ય હશે. આ દરવાજાને બનાવવામાં રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન. રામ મંદિરના દરવાજા માટે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ તમામ લાકડું મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાકડા પર ચેન્નઈના કારીગરોએ કલાકારી બતાવી. અયોધ્યાના રાજા કહેવાય છે હનુમાનજી, એટલે હનુમાનગઢીમાં સૌથી પહેલા થશે 22મી તારીખે પૂજાપાઠ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા પહોંચશે ત્યારે સૌથી પહેલા અહીં દર્શન કરશે. અયોધ્યાના નયા ઘાટ પર જટાયુ ક્રૂઝનું થયું આગમન. ક્રૂઝમાં એક સાથે 100 લોકો બેસી શકે તેવી કરાઈ વ્યવસ્થા. જટાયુની 40 ફૂટ ઊંચાઈ, 15 ફૂટ પહોળાઈ અને 12 ફૂટ લાંબી તેને રાખવામાં આવી છે. 22મી તારીખ પહેલા ગરુડ અને પુષ્પક વિમાનની પણ શરૂઆત કરવામાં આવશે. કચ્છમાં વર્તાયો ઠંડીનો ચમકારો. જિલ્લાના નલિયામાં ગગડ્યું તાપમાન. 5 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો. ભુજમાં 11 અને કંડલામાં 14 ડિગ્રી આસપાસ રહ્યો તાપમાનનો પારો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો બગાડ થયો. પાણી વિતરણના સમયે જ ભંગાણ થતા હાલાકી. વડોદરામાં પાદરા પોલીસે ઉત્તરાયણને ધ્યાને રાખીને ફ્લેગ માર્ચ કર્યું. મોટી સંખ્યામાં સીઆરપીએફ જવાન ફ્લેગ માર્ચમાં હાજર રહ્યા. અતિ સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ફ્લેગ માર્ચ નીકળી. તહેવારમાં કોઈ અણબનાવ ન બને તે હેતુથી આયોજન. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં. કોંગ્રેસે કુલપતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. કુલપતિએ ગીતેશ જોશીને પરીક્ષા વિભાગની જવાબદારી સોંપતા વિવાદ. ગીતેશ જોશી સામે નાણાકીય ગેરરીતિની ચાલી રહી છે તપાસ. અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં નીલગાય જોવા મળી. નિત્યાનંદિની સોસાયટી વિભાગ 1માં જોવા મળી નીલગાય. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બેદરકારીથી નીલગાય શહેરમાં આવી. જૂનાગઢના ધણફુલિયા ગામે સિંહના આટાફેરાના સીસીટીવી આવ્યા સામે. તીવ્ર ઠંડી વચ્ચે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ. છેલ્લા 4 થી 5 દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર. ગ્રામજનોએ વારંવાર વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં. તાપી વાલોડના ડોડકિયા ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ. દીપડીની દહેશત હોવાથી વન વિભાગે પાંજરું મૂક્યું હતું, જેમાં અંદાજે 2 થી 2.5 વર્ષની દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બનાસકાંઠામાં ઝડપાયું ગાંજાનું વાવેતર. કાંકરેજના ભદ્રવાડી ગામમાં એસઓજીએ પાડ્યા દરોડા. 2.5 લાખથી વધુની કિંમતના અંદાજે 28 કિલો ગાંજાનો છોડ જપ્ત કરાયો. ખેતર માલિકની અટકાયત કરીને કાર્યવાહી કરી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ઝડપાયો હાઈ પ્રોફાઇલ જુગારનો અડ્ડો. એસએમસીએ દરોડા પાડીને 11 જેટલા જુગારીની કરી ધરપકડ. 4,40,000ની રોકડ રકમ, 13 જેટલા મોબાઈલ અને કાર સહિત 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્ય આરોપી જીતુ પરમાર અને પ્રદીપ પરમાર સહિત 7 લોકો વોન્ટેડ. સુરતમાં રિક્ષામાં મુસાફરોનો સામાન ચોરતો શખ્સ ઝડપાયો. મુસાફરોનું ધ્યાન ભટકાવીને મોબાઈલ અને પર્સની કરતો ઉઠાંતરી. પોલીસે આરોપી પાસેથી 50થી વધુ મોબાઈલ જપ્ત કર્યા. આરોપી મોબાઈલ સ્નેચિંગ પણ કરતો હોવાનો ખુલાસો. 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે તપાસ હાથ ધરી. નડિયાદની સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ. 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મી યુવક આમિર વોરાએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. સુરતના વેસુમાં સ્ટેટ વિજિલન્સના દરોડા. ખોટી માહિતી આપતું કોલ સેન્ટર પકડાયું. શેર માર્કેટમાં લોકોને ખોટી માહિતી આપતા 7 ઇસમો પકડાયા. લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.